નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે છીએ કેસરપુરા કંપા કાણિયોલ હિંમતનગર ખાતે અને મારી સાથે છે સતીશભાઈ પટેલ કે જેમનું કેસરપુરા ખાતે આ બટાકાના વાવેતરનું ફાર્મ છે અને એમને જે પ્રયોગ કર્યા છે એની માહિતી આપણે લઈશું. નમસ્કાર. હવે આપણે જે આ બે પ્રયોગ કર્યા છે એની અંદર આ આખા ફાર્મમાં મેઘધનુષ બાયો ફર્ટિલાઇઝર અમદાવાદની બે પ્રોડક્ટ, એકનું નામ છે પોકાર અને બીજું છે મેઘ રાઇઝા, જેની અંદર માઇકોરાઇઝા આવે છે. આ બંને પ્રોડક્ટ આખા ખેતરમાં વાપરી છે, જેની અંદર થોડી 3 લાઈનોમાં આ બંને પ્રોડક્ટ આપી નથી. એ 3 લાઈન એટલે કે જેને કંટ્રોલ કહીએ આપણે, એ કંટ્રોલ ભાગમાં અને જે ભાગ આપેલો છે એ બે વચ્ચે તફાવત શું છે એ આપણે પૂછીએ. સતીશભાઈ જણાવજો કે જે મારા હાથમાં છે છોડવો એની અંદર આપણે કાર્બન એટલે કે પોકાર અને આપણું મેઘરાઇઝા આપેલું છે અને તમારા હાથમાં જે છોડવો છે એમાં આપણે નથી આપેલું. તો તમે આ બંને વચ્ચેનો શું ડિફરન્સ જણાવી શકો છો? ગોળાથીનો ફરક છે, હાઇટમાં ફરક છે, ગ્રોથમાં ફરક છે અને આ તંતુમૂળમાં ખૂબ ફરક છે. અને આ સાઈઝ બટાકાને તમે જોઈ શકો છો અને આની જોઈ શકો છો. જે નથી ચડાયું એનું જોઈ શકો છો અને આ ચડાવેલાનું જોઈ શકો છો. બરોબર. હવે આ ખેતરની શું કન્ડિશન છે આપી આ ખેતર એકદમ નવી જમીન છે, ડુંગરાળ જમીન હતી, લેવલ કરી અને ફર્સ્ટ ટાઈમ અત્યારે જ આ પહેલી વખત બટાકું વાવવાનું છે. પહેલી જ વખત ચોમાસે લેવલ કરી છે આ જમીન. અને જમીનની ગુણવત્તા તમારા આધારે એકદમ નબળી છે, નબળી જમીન છે. હવે આપણે અહીંયા જોઈશું આપણે કે આ ભાગમાં આપણે આ મોચમનો ભાગ છે ટેકરાથી આ 3 લાઈનમાં કાર્બન એટલે કે આપણું પોકાર અને મેઘરાઇઝા આ 3 લાઈનમાં આપ્યું છે અને સતીશભાઈ જ્યાં ઊભા છે એમની પાછળવાળી લાઈનમાં 3 જગ્યાએ નથી આપ્યું. આ બંનેનો ફરક જોઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ સતીશભાઈ, આપે અમારી પ્રોડક્ટ વાપરી, અમારા ઉપર વિશ્વાસ મૂક્યો, અમને જે આ રિઝલ્ટ આપ્યું, ખૂબ ખૂબ ધન્યવાદ. આ વાપરવા જેવું જ છે તો વાપરવા જેવું છે તો આપ ખેડૂતોને કે આ વપરાય. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.